નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ ફ્રી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજના ક્લાસની અંદર, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે જ્યારે આકૃતિવાળા ક્વેશ્ચન આવે છે ને એમાં પણ ત્રિકોણના પ્રશ્નો આવે છે કે કેટલા ત્રિકોણ હશે, તો એ સમયે આપણે ઘણી વખત શું કરતા હોય છે કે ત્રિકોણની ગણતરી કરવા બેસતા હોઈએ છીએ કે ભાઈ આ એક ત્રિકોણ છે, આ બે ત્રિકોણ છે અને આખો 3 ત્રિકોણ છે। આવી રીતે આપણે ત્રિકોણની ગણતરી કરતા હોઈએ છીએ ને। તો અહીંયા આપણે શોર્ટ ટ્રીકથી કેવી રીતે આ ત્રિકોણની ગણતરી કરી શકાય એના વિશે આજના વિડીયોમાં જોઈશું। તો પ્લીઝ વિડીયોને લાઇક શેર જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ન ભૂલતા, ઠીક છે। ચલો આપણે ટ્રીક જોઈએ કે આની ક્વેશ્ચનને કેવી રીતે સોલ્વ કરવાનું। જેમ કે એ નંબરનો જે આપણો ત્રિકોણ છે એમાં કેટલા ટોટલ ત્રિકોણ હશે એવું ક્વેશ્ચન તમને પૂછાય તો આપણે એની ટ્રીક શું છે, તો ભાઈ અહીંયા જુઓ તમે, અહીંયા નીચે જે આ રીતે તમારા છે ભાગ આપેલા છે, આ લાઈન છે અને અહીંયા તમને આ એક ભાગ છે ને આ બે ભાગ છે, બરાબર। એટલે કે આપણે જોડે એક નંબરનો આ ભાગ, આ બીજા નંબરનો ભાગ છે, હે ને। તો અહીંયા આપણે શું કરશું, 1 + 2 કરીશું એટલે 3। ટોટલ કેટલા ત્રિકોણ થયા? 3 ત્રિકોણ થયા। એ જ રીતે આપણે બી ની વાત કરીએ તો બી માં જોઈએ તો શું થશે કે આ એક નંબર, આપણે બે નંબર, અહીંયા 3 નંબર, આ રીતે આપણે નંબરિંગ કરી દીધું। હવે આપણે શું કરવાનું છે, સરવાળો કરવાનો છે, 1 + 2 + 3, તો ટોટલ કેટલા થશે? 3 ને 3 6 થશે। તો આપણી પાસે અહીંયા કેટલા ત્રિકોણ આવશે? 6 ત્રિકોણ આવશે। એ જ રીતે હવે આપણે આગળ વધીએ થોડા, તો અહીંયા જુઓ 1 2 3 અને 4 બેઝ તમારે ગણવાનું છે। બેઝ કેટલો છે? અહીંયા આધાર જે છે ત્રિકોણનો, દરેક ત્રિકોણનો એ આધાર તમારે જોવાનો છે। હવે આપણી પાસે 1 2 3 4 આવી ગયા તો આપણે અહીંયા શું કરીશું, 4 નંબર સુધી લખીશું, 1 + 2 + 3 + 4। તો અહીંયા જોઈ લો, 4 ને 3 7 થશે, 7 ને 2 9 થશે, 9 ને 1 10 થશે। ટોટલ કેટલા ત્રિકોણ થયા? 10 ત્રિકોણ થયા। તો આ રીતે તમે આ પ્રકારના જ્યારે ત્રિકોણ પૂછાતા હોય છે ત્યારે તમને ટોટલ ત્રિકોણની સંખ્યા પૂછાય તો તમે આ રીતે એનો આન્સર કરી શકો છો। ચાલો હવે આપણે હોમવર્કમાં એક ત્રિકોણ બીજો આપી દઈએ જેનો આન્સર તમારે કરવાનો છે। તો અહીંયા મેં તમને એક ત્રિકોણ બનાવી દીધો છે અને તમારે આ ત્રિકોણનો આન્સર કરવાનો છે। અહીંયા આપણે ડી નંબર આપી દઈએ છીએ, બરાબર, કે આ ત્રિકોણની અંદર ટોટલ કેટલા ત્રિકોણ છે। જો કે અહીંયા ત્રિકોણ દોરવામાં જો પાછા એમ ના કહેતા કે મેડમ આ ત્રિકોણ જેવું નથી દેખાતું, હે ને, આ ત્રિકોણ જેવું નથી દેખાતું, બટ તમારે સમજી જવાનું કે અહીંયા આપણે આ રીતે ત્રિકોણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર। તો ડી ની અંદર તમારો આન્સર કરજો કે ડી માં ટોટલ કેટલા ત્રિકોણ હશે, ઠીક છે। તો તમારા આન્સરની વેઇટ કરીશ અને વિડીયો સારો લાગે તો વિડીયોને શેર જરૂરથી કરજો, કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને આવા નાના શોર્ટ વિડીયો કેવા લાગે છે। તો આપણે પ્રયત્ન કરીશું કે નાના શોર્ટ વિડીયો તમારા માટે આવી નાની ટ્રીક લઈને આવે જેથી કરીને તમને દરેક એક્ઝામની અંદર હેલ્પફુલ થાય। ચલો બાય, ટેક કેર યુ।